મજામાં ભાઈ? હા ભાઈ મજામાં. કઈ તો આ દીકરી સમજણ નહીં પડતી. એ પેલો છોકરો બેઠો ને, હા આજ બપોરે શું થયું હતું, મારા મહેમાન આવવાના હતા બરાબર. તો એમને લેવા આવ્યો હતો રેલવે સ્ટેશન. પણ ટ્રેન છે ને અડધો કલાક લેટ હતી. તો અહીંયા બેઠો થોડીક વાર અને છોકરાને જોઈ રહ્યો. બિચારો ભર તડકે ઊભો હતો, પણ એક ગ્રાહક નહીં આવ્યું એની પાસે ચા લેવા. એટલે પછી જમીન હમણાં નીકળ્યો તો પાછો અહીંયા 1 કલાકથી ઊભો છું. કોઈ કસ્ટમર એની પાસે આવતું નહીં. યાર મારો જીવ બળે, બિચારો બપોરનો ઊભો હોય પણ ગ્રાહકી નહીં. મારે એના માટે કંઈક કરવું છે. તમને આપણે મદદ કરીએ. અમે આપણને ભગવાને પૈસા શેના માટે આપ્યો? એમની હેલ્પ કરવા માટે જ આપીએ છીએ. સાચી વાત છે. ચાલો ચા ના કપના કેટલા છે? ચાનો ગ્લાસ નાનો 5 રૂપિયાનો છે અને મોટો 10 રૂપિયાનો છે. બોલો સાહેબ, તમારે કઈ જોઈએ? કેમ ભાઈ આટલી સસ્તી વેચે? હા સેઠ, આપણે ત્યાં તો સસ્તું જ હોય છે. એ બી ઇલાયચી નાખું છું હું ચામાં, સ્પેશિયલ ચા બનાવું છું. એમ શું વાત છે? તું તો ચા પીતો નહીં, એટલે મારી એક ભર જોઈએ તારી ચા કેવી છે. હા સાહેબ, ભરી આપું. લો સાહેબ. એટલે ચા તો તારી બહુ મસ્ત થઈ યાર. કેમ આમ ગ્રાહકી નહીં રહેતી યાર? આખી બપોર એકલો એકલો હતો તું, કોઈ કસ્ટમર જ નથી. કેમ આવું યાર? શું કરીએ સાહેબ, નસીબની વાત હે બધું. શું નસીબ માટે રોવે ભાઈ? અમે આયા ને તાર નસીબ ખુલી ગયા એમ સમજ. હવે તું મને એમ કે તારું આખું સેટઅપ કેટલાનું છે? આખું સેટઅપ તો સાહેબ 1.5 લાખનું ખરી. કેટલાની? 5 રૂપિયા વાળો કપ હતો ને તારો? હા, 5 વાળો કપ હતો. લે 5 રૂપિયા. તારો ચાલ બકાવો, ભલાઈ ના કરાયો ભાઈ. ભગવાને પૈસા ને ઘેર થપ્પા મારવા આલે, કોઈ સાચી વાત વાપરવા નહીં આલે.